છોટાઉદેપુર જિલ્લાના મલાજા ગામ પાસે આવેલ કોતરમાં પિકઅપ ટેમ્પો તણાઈ ગયો હોવાની ઘટના બની છે તો કોઝવે ઉપરથી પસાર થતા અચાનક પાણીનો પ્રવાહ વધતા ટેમ્પો પાણીના ધસમસતા પ્રવાહમાં ખેંચાયો હતો। ગામ લોકો દોડી આવતા ટેમ્પા ચાલકને પાણીમાંથી બહાર કાઢતા ટેમ્પા ચાલકનો આબાદ બચાવ થયો હતો, પરંતુ ટેમ્પો તણાઈ ગયો તો સ્થાનિકોએ દોરી બાંધી ટેમ્પાને પણ બચાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। તો છોટાઉદેપુરની આ ઘટના સામે આવી છે કે જ્યાં ટેમ્પો તણાયો હોવાની ઘટના બની છે તો ટેમ્પો પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયો હતો અને ત્યારબાદ જે ટેમ્પો ચાલક હતો તેનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો। સ્થાનિકો દ્વારા તેને બચાવી લેવામાં આવ્યો હતો। ત્યારબાદ સ્થાનિકો દ્વારા ટેમ્પાને પણ બચાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। દોરડું બાંધીને ટેમ્પો ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પાણીનો પ્રવાહ તેજ હોવાને કારણે ટેમ્પો પાણીમાં તણાયો હોવાની ઘટના સામે આવી છે। તો કોઝવે પરથી પસાર થતા ટેમ્પો તણાયો હતો અને ટેમ્પા ચાલકનો આબાદ બચાવ થયો છે। સ્થાનિકો દ્વારા ટેમ્પા ચાલકને બચાવી લેવામાં આવ્યો હતો। ત્યારબાદ ટેમ્પો બચાવવાની કામગીરી પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી। દોરડું બાંધીને ટેમ્પો બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઝવે પરથી સતત પાણીનો જે પ્રવાહ છે તે વધી રહ્યો હતો, તેના કારણે ટેમ્પો તણાયો હોવાની ઘટના બની છે। તો સ્થાનિકોએ દોરી બાંધીને ટેમ્પાને પણ બચાવવાનો પ્રયાસ કર્યો છે, તે અંગેની તસવીરો પણ સામે આવી છે। કોઝવે પરથી સતત પાણીનો પ્રવાહ વહી રહ્યો છે તો છોટાઉદેપુરમાં સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે અને કોઝવે પર પણ પાણી વહેતા થયા છે। તેના કારણે વાહન ચાલકોને ત્યાંથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેવામાં ત્યાંથી ટેમ્પો ચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે ટેમ્પો પાણીમાં તણાયો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। તો ટેમ્પો ચાલકની બચાવવાની કામગીરી સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી। અમદાવાદના વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। વાસણા બેરેજનું લેવલ 125 ફૂટ કરવામાં આવ્યું તો સાબરમતી રિવરફ્રન્ટ ખાલી કરાવવામાં આવ્યો છે। રોડ પરથી પાણી ન ઓસરતા નિર્ણય લેવામાં આવ્યો છે। તો સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે બીજી તરફ અમદાવાદ વાસણા બેરેજના જે 4 દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે। વાસણા બેરેજનું લેવલ 125 ફૂટ કરવામાં આવ્યું છે। સાબરમતી રિવરફ્રન્ટ ખાલી કરાવાયો છે। રોડ પરથી પાણી ન ઓસરતા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો સતત વરસાદી માહોલ વરસવાને કારણે બીજી તરફ રોડ રસ્તા પરથી પાણી ઓસરી નથી રહ્યા। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, વાસણા બેરેજના જે દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે, આખરે શા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે? કોમલે, કહી શકાય જે રીતે અમદાવાદ શહેરમાં છેલ્લા 48 કલાકથી જે વરસાદી માહોલ છે તેના કારણે અમદાવાદ શહેરના મોટા ભાગના જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે। પૂર્વ વિસ્તારની તો બેહાલ સ્થિતિ બની છે અને ઘરો સુધી પાણી છે તે ઘૂસી ગયા છે। ત્યારે મહાનગરપાલિકા અને સિંચાઈ વિભાગે નિર્ણય લીધો છે અને સાથે જ ઉપરવાસમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે સંત સરોવર ડેમ અને ધરોઈ ડેમ તરફથી। ત્યારે સાબરમતી નદીનું જે લેવલ છે, રિવરફ્રન્ટનું લેવલ છે તે સંપૂર્ણ રીતે ડાઉન કરી દેવામાં આવ્યું છે। ગઈકાલે પણ 7 જેટલા દરવાજા ઓપન કરાયા હતા અને આજે પણ વહેલી સવારથી જ 4 દરવાજા ખોલીને જે કહી શકાય કે 3000 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। કારણ કે જો આ પાણી છોડવામાં ન આવે, આ બેરેજમાંથી પાણી ન છૂટે તો અમદાવાદ શહેરમાંથી પાણી ના ઓસરે। તેના જ કારણે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે અને સાબરમતી જે રિવરફ્રન્ટ છે તેને ખાલી કરવાની હાલ સૂચના આપી દેવામાં આવી છે, જેના કારણે જે પાણી હાલ અત્યારે જે ભરાઈ રહ્યા છે તે પાણી ઝડપથી ઓસરે। પરંતુ હવે આફત એ થવાની છે કે જો આ પાણી બહાર નીકળશે એટલે જે વાસણા બેરેજમાંથી જે પાણી છૂટવામાં આવશે તો આગળના જે ધોળકાથી ધંધુકા જે ગામડાઓ છે તે ગામડાની સ્થિતિ ખરાબ થશે અને તે ભયાનક સ્થિતિ બનશે। કારણ કે આ તમામ પાણી સાબરમતી નદીના મારફત એ તમામ જે ગામડા ત્યાં પહોંચે, તેના કારણે અમદાવાદ સિટીને બચાવવા માટે હવે અમદાવાદ ગ્રામીણ વિસ્તારના લોકોનો ભોગ અહીં ચોક્કસપણે લેવાઈ રહ્યો છે। જે પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોને બાદ કરતા વરસાદે વિરામ લીધો છે, છતાં ઘણા વિસ્તારો હજુ પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદના ઓઢવ વિસ્તારની વાત કરીએ તો ઓઢવ સર્કલ રિંગ રોડ પર જબરદસ્ત પાણી ભરાઈ ગયા છે। ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો છે। રોડ પર પાણી હોવાથી 1 કલાકથી વાહનો ફસાઈ ગયા છે। નજીવો વરસાદ પડતા અહીં પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો અને રાહદારીઓ વરસાદી અને કેમિકલના પાણીમાં પસાર થવા માટે મજબૂર બન્યા છે। તો અમદાવાદ કોર્પોરેશનની પ્રી મોન્સૂનની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે।
ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે કે આખરે શહેરીજનોની સમસ્યા કોણ સાંભળશે તેવા અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે, કારણ કે તે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને માત્ર મોટી મોટી વાતો જ કેમ કરવામાં આવતી હોય છે, કામગીરી શા માટે નથી કરવામાં આવતી। દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે શું અધિકારીઓને પાણી નથી દેખાતું તેવા સવાલ ઉદ્ભવી રહ્યા છે, કારણ કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને કોઈપણ પ્રકારના નિકાલની કામગીરી કરવામાં નથી આવી। અમદાવાદમાં સવારથી જ વરસાદી વાતાવરણ હતું અને એકાએક ધોધમાર વરસાદ વરસતા અમદાવાદના પૂર્વ વિસ્તારના અનેક વિસ્તારો જે છે કે જે પાણીમાં ગરકાવ થયા છે। હાલ હું એ દ્રશ્ય આપને બતાવીશ કે આ ઓઢવ વિસ્તારનો મનુ સાહેબની ચાલીનો આ વિસ્તાર છે અને જીઆઈડીસી તરફ જતો આ રોડ છે અને થોડા સમય પહેલાં જે ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે આ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જ્યારે પણ વરસાદ પડે છે અને આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીંયા થાય છે અને કલાકો સુધી આ પાણી જે છે તે ઓસરતા નથી અને અત્યારે પણ આ સ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે। જે લોકો અહીંયા રહેતા હોય છે તેઓએ આ પાણીમાંથી જ પસાર થઈને આવવાની ફરજ પડી રહી છે, અવર જવર કરવાની ફરજ પડી રહી છે। રાહદારીઓ હોય, વાહન ચાલકો હોય, તમામ લોકો જે છે તે આ જ પ્રકારે પાણીમાં પસાર થઈને અવર જવર કરવાની ફરજ પડતી હોય છે। પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન જ્યારે પણ વરસાદ પડે છે અને નજીવો વરસાદ પડે છે ત્યારે આ જ પ્રકારે પ્રી મોન્સૂન પ્લાન ધોવાઈ જતો નજરે પડે છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ઓઢવ। અમદાવાદમાં કેટલાક વિસ્તારોને બાદ કરતા વરસાદે વિરામ લીધો છે, છતાં ઘણા વિસ્તારો હજુ પણ જળબંબાકાર છે। ગઈકાલે પડેલા ભારે વરસાદના પાણી હજુ પણ ઘણા ભાગોમાં ઓસર્યા નથી। ઓઢવ સર્કલ રિંગ રોડ પર જબરદસ્ત જળભરાવને કારણે ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો। રોડ પર પાણી હોવાથી 1 કલાકથી વાહનો ફસાયા છે। તો અમદાવાદના ઓઢવ વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। પાણી નિકાલની કોઈપણ પ્રકારની વ્યવસ્થા જોવા નથી મળી રહી, તેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે, તો વાહન ચાલકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદમાં સતત બીજા દિવસે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે। નિકોલ પાસેના મધુમાલતી આવાસ હજુ પાણીમાં ગરકાવ થયો છે, તો મધુમાલતી આવાસમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદના વિરામ બાદ પણ પાણી ઓસર્યા નથી અને હજુ પણ પાણી ભરાયેલા જોવા મળતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લાંબા એસપી રિંગ રોડ પર પાણી ભરાઈ ગયા છે, તો કાર ડૂબી જાય તેટલા પાણી ભરાઈ ગયા છે। તો સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, ત્યારે આ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં કાર ડૂબી ગઈ હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે રોડ રસ્તા પર એટલા પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદના ઘણા ભાગો હજુ પણ તરબોળ જોવા મળી રહ્યા છે। ગોતાના વૃંદાવન હાઇટ્સ પાસે રોડ પર હજુ પણ પાણીનો ભરાવ જોવા મળી રહ્યો છે। ગોતા વંદે માતરમથી જગતપુર તરફ જવાના રોડ ઉપર વૃંદાવન હાઇટ્સ પાસે વરસાદી પાણી ભરાઈ ગયા છે। લોકો વરસાદી પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। તો અમદાવાદના ગોતા વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો વૃંદાવન હાઇટ્સ પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। તો 2 દિવસ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદના ઘણા ભાગો હજુ પણ જળબંબાકાર જોવા મળી રહ્યા છે। શહેરના ચાણક્યપુરીના ઘણા ભાગો તરબોળ થયા છે। ચાણક્યપુરીના રસ્તા બેટમાં ફેરવાઈ ગયા છે, તો રોડ પર હજુ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે। વર્ષોથી અહીં પાણી ભરાવાની સમસ્યા છે, તો ICIA ભવનની બાજુમાં જ જળભરાવની સમસ્યા સર્જાઈ છે। છોટાઉદેપુર તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સુખી ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે।
સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રએ 5 નંબરનો ગેટ 30 સેન્ટીમીટર ખોલી 1000 ક્યુસેક પાણી ભારત નદીમાં છોડ્યું છે. નદી કાંઠાના વિસ્તારોમાં પાણીની સંભાવના રહેતા તંત્રએ લોકોને એલર્ટ રહેવા માટે સૂચના પણ આપી દીધી છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં વરસાદી પાણીની સારી એવી આવક નોંધાઈ છે. ગત 2 દિવસ દરમિયાન ઉપરવાસમાં સારો વરસાદ થવાના કારણોસર પાણીની જળ સપાટી 617.60 ફૂટ સુધી અને જળ સ્ટોક 83.40% જેટલો નોંધાયેલો છે. હાલમાં પાણીની આવક 1150 ક્યુસેક છે અને ચાલુ મહિનાનું રૂલ લેવલ 618 ફૂટ છે. એટલે કે 618 ફૂટ વટાવ્યા બાદ નદીની અંદર દરવાજાઓ ઓપરેટ કરીને પાણી છોડવામાં આવી શકે છે. ડાઉનસ્ટ્રીમની અંદર હેઠવાસમાં તમામ સાબરમતી નદીના પાણી જે જિલ્લાઓમાં વહન થતું હોય છે એ 7 જિલ્લાઓના કલેક્ટરને પણ આ અંગે જાણ કરવામાં આવેલી છે.